મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો। ફાયર વિભાગને જાણ થતાં હાઈ ટેન્શન લાઇટના પાવરને બંધ કરી અને ટ્રેનોને 3 કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને રાત્રે 2 વાગે કોલ મળ્યો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે, જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું। ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને આરપીએફના જવાનો દોડતા થઈ ગયા હતા। ત્યારબાદ સૌથી પહેલા હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો। ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઉતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો। જોકે તે નશામાં હોવાથી હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો, જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો કે જો તે નીચે ઉતરવા તૈયાર ન હતો। ત્યારબાદ ફાયર વિભાગની લીડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એક ફાયર અધિકારી હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે સમજ્યો નહોતો, જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો। રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો। આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર પણ નીકળ્યા હતા। યુવકની પૂછપરછ કરતા પોતે 35 વર્ષનો હોવાનું કહ્યું હતું। તે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો। યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી। 108 દ્વારા યુવકની તપાસ કરતા તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી। जी सर, आपका नाम? फायर ऑफिसर क्या हुआ, कौन से एरिया में क्या हादसा ऑफिसर हुआ? महेश पटेल, गाजी से फायर स्टेशन। हमको वो कंट्रोल में से मैसेज मिला था सूरत रेलवे के वो तंबे में एक आदमी ऊपर चढ़ गया है, तो हम लोग तुरंत आ गए और देखा तो वो एक आदमी ऊपर बैठ के उधर उधर जा रहा था। हमने उतारने की बहुत कोशिश की लेकिन वो कोई कामयाब नहीं हुई। बाद में धीरे धीरे उसको समझा कि वो ट्रेन मंगाई और फायर की सीढ़ी लगा के उसको एक आदमी उधर से चढ़ा, एक हमारा आदमी वो सीढ़ी से चढ़ा। सर, कितना घंटे से इसको आप लोग ने इसको कोशिश की उतारने के लिए? 2 बजे से 5 बजे तक। तो उतारने के तैयार नहीं था? हाँ, नहीं था, बिल्कुल नहीं। हाथ में पत्थर था। हम लोग सर, पता चला कहाँ से है और किधर से? वो क्यों चाह था, ऐसा कुछ जानकारी? गाँव का वो रेलवे से आया था। तो सर, उसकी जीआरपी के पुलिस को आपने हैंड ओवर कर दिया? जी जी, और रेलवे आरपीएफ को प्रेम सिंह को आपने दे दिया है। उसके कुछ मेडिकल जांच करवाया आपने? तो ऐसा भी कुछ है नहीं। 108 वगैरह कोई? ऐसा कुछ 108 भी वो आया था लेकिन वो उसके कोई दिक्कत नहीं है। सर, वो नशा के भान में चला था, कोई सुसाइड करना चाहता था? पागल भी है, क्योंकि वो ऊपर वो कार के ऊपर वो डांस कर रहा था, वो ऊपर खड़ा हो जाता था। अगर वो नशा वाला होता तो नीचे गिर जाता ना। सर, रेलवे के सब ट्रेनों आने जाने का नुकसान तो हुआ ना? हाँ, 3 घंटे से ट्रेनें बंद करवाई थी और पूरी लाइन बंद करवाई थी। तो सूरत शहर की फायर सेफ्टी आप लोग हो गए ना? जी, कहाँ से? झपा बाजार? गाची से